સોશિયલ મીડિયા અને મોબાઈલ બેફામ ઉપયોગથી બાળકો કેટલા જોખમમાં મુકાઈ શકે છે તેનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળકી મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી। તે દરમિયાન અરમાન ઉર્ફે અમ્મુ રાજુ ખટીક નામના 26 વર્ષીય યુવક સાથે તેમની મિત્રતા થઈ હતી। આરોપીએ શરૂઆતમાં બાળકી સાથે મિત્રતા કેળવી વિશ્વાસમાં લીધી હતી। ત્યારબાદ બાળકીને ફોસલાવી સુરતમાંથી ભગાડી રાજસ્થાનના અજમેર લઈ ગયો હતો। ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। બાળકી ગુમ થતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી। સમગ્ર મામલો સામે આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ, અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના વાલીઓ માટે પણ ચેતવણીરૂપ બની છે। નાની ઉંમરના બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરવાની છૂટ આપતા પહેલા યોગ્ય દેખરેખ રાખવી જરૂરી હોવાનું સ્પષ્ટ થયું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।